તારીખ 2 ડિસેમ્બરના રોજ જવાહરનગર પોલીસ હદમથક વિસ્તારના રનોલી ગામમાં મહાદેવ મંદિર પાસે રહેતી પરણિતા નેન્સીબેન સોલંકીએ ગળે ફાંસો ખાઈ પોતાની જીવાદોરી ટૂંકાવી હતી. આ બનાવને લઈને મૃતક નેન્સીબેનના પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝનના આર.ડી. કવાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. તારીખ 2 ડિસેમ્બરના રોજ રનોલી ગામે મહાદેવ મંદિર નજીક રહેણાંક મકાનમાં ઘટના બની હતી. મૃતકના પતિ ભાવેશભાઈએ પોલીસને જાણકારી આપી હતી. આર.ડી. કવાના જણાવ્યા મુજબ 4 વાગ્યા પછી નેન્સીબેન અને ભાવેશભાઈ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. ગેસનો બોટલ ખાલી થઈ જવા બાબતે ચર્ચા થઈ હતી. ત્યારબાદ 5:15ના સમયે પાડોશીએ ભાવેશને ફોન કર્યો અને જણાવ્યું કે નેન્સીબેન સાડીના છેડા વડે પંખે લટકેલી હાલતમાં મળી આવી છે. ઘટનાની જાણ થતાં ભાવેશ સ્થળ પર પહોંચ્યા અને બાદમાં 108 દ્વારા તેમને પ્રાથમિક સારવાર કેન્દ્ર અને ત્યારબાદ એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતક અને ભાવેશભાઈના 1.5 વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયેલા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ દ્વારા પીએમ પેનલ રિપોર્ટ માટે ડોક્ટરો સાથે વાતચીત કરી સૂચના આપવામાં આવી છે. મદદનીશ પોલીસ કમિશનર આર.ડી. કાવાએ જણાવ્યું કે પ્રાથમિક તપાસ ચાલુ છે અને જે કંઈ માહિતી મળશે તેના આધારે કાર્યવાહી આગળ વધારવામાં આવશે. એસએસજી હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનો પોલીસને મળ્યા હતા. પરિવારજનોનો આક્ષેપ છે કે મારી દીકરીને મારી નાખવામાં આવી છે. આર.ડી. કાવાએ સ્પષ્ટ કર્યું છે કે આ આક્ષેપો તપાસનો વિષય છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ કાનૂની પગલાં લેવાશે. 4 વાગ્યાનો બનાવ બન્યો છે. અમને 6, 6:30 ફોન આવ્યો કે તમે આવો, નેન્સીને કશું થઈ ગયું છે. એવો ફોન આવ્યો. પહેલા અમે રનોલી ગયા. રનોલી દવાખાના ગામમાં એને કંઈક લઈ ગયા હતા. ત્યાં અમે પહોંચ્યા તો ત્યાંથી પછી અમને એવો ફોન આવ્યો કે એસએસજીમાં લાવ્યા. તો અમે રાતે એસએસજીમાં આવ્યા તો અમે જાણ્યું કે અમારી છોકરી ખલાસ થઈ ગઈ છે. પણ એમને ત્યાંથી ગઈકાલે ત્યાંથી જ ના પાડી દીધી હતી. શું બનાવ બન્યો તેની અમને કહેતા નથી, પણ મારી છોકરીને એ લોકોએ બસ ફાંસી ના, એ લોકો એવું કીધું કે જાતે ફાંસો ખાધો. અને અમને એવું નહીં લાગતું કે અમારી છોકરી ફાંસો ખાયું છે જ નથી. તમને શું લાગે છે? અમને તો એવું લાગે છે કે એમને જાણે. દરબાર ચોકડી માંજેબુમાં રહું છું. મારી ભત્રીજીને રનોલીમાં છે, એમાં એવું થયેલું કે લવ મેરેજ કરેલા એને 1.5 વર્ષ પહેલા. અત્યારે એમાં તો કાલ 4:30 ફોન એવો આવ્યો કે 4:30 લઈ આવ્યા છે. તો ત્યાં રનોલીમાં લઈ ગયા પોલીસ સ્ટેશનમાં. પોલીસ સ્ટેશનને ત્યાં દવાખાનામાં લઈ ગયા. ત્યાંથી કોઈ જવાબ ના આવ્યો. તેથી અહીં એસએસજીમાં લઈ આવ્યા લોકો અને ત્યાંથી અમને ફોન આવ્યો 4:30, 5 વાગે કે તમારી અહીંયા આગળ આવું થયું છે, તમે આવી જાઓ. સાહેબ એમને અમને એવું લાગે છે કે સાહેબ એના ગળા ઉપરથી નખ બખ વાગેલા છે અને મોઢા ઉપર ને ગળે બધે રૂપો અહીંયા કાળું કાળું છે બધું અને માથામાં બી કાળું છે સાહેબ. એટલે અમને એવું લાગે છે કે એ લોકોને ઘરેથી આ લોકોએ હેરાનગતિ કરેલી છે. પોલીસ ફરિયાદ કરી છે એના માટે? પોલીસ ફરિયાદ કરી. અમે રાતે અમને બોલાયા હતા. અમે રાત્રે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ગયા હતા. ત્યાંથી અમારું કોઈ લખાણ લીધું નથી. અમે ખાલી એડ્રેસ ને બધું લીધું છે કે સાહેબ તમારે શું થયું છે શું નહીં. તમે લખાઈને ત્યાં આવે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે એના પછી અમને ખબર પડે. ગઈકાલે તારીખ 2 ડિસેમ્બરના રોજ જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણોલી ગામમાં મહાદેવના મંદિર પાસે એક હેંગિંગનો બનાવ બનવા પામેલ હતો. ભોગ બનનાર છે નેન્સીબેન ડોટર ઓફ મુકેશભાઈ પૂંજાભાઈ સોલંકી અને જાહેરાત આપનાર છે ભાવેશભાઈ રાજુભાઈ વાદી. ભાવેશભાઈ છે એ આ મરણ જનાર છે, એમના હસબન્ડ થાય છે. ગઈકાલે 4 વાગ્યા પછી મરણ જનાર તરફથી ભાવેશભાઈ સાથે એક વખત કોલ ઉપર વાત થાય છે ગેસનો બાટલો ખાલી થઈ જવા બાબતે 4:30ની આસપાસ. અને ત્યાર પછી 5:15ના આસપાસ કોઈ પાડોશી દ્વારા ભાવેશ જ્યાં કામે જાય છે, નોકરી પર જાય છે, ત્યાં એમના પર કોલ કરીને જાણ કરવામાં આવે છે કે નેન્સીએ સાડીનો છેડો પંખા સાથે બાંધી અને હેંગિંગ કરેલું છે. ભાવેશને એ લોકો સ્થળ ઉપર આવે છે અને એમને પછી 108 દ્વારા એસએસજી પહેલાં પ્રાથમિક દવાખાને લઈ જવામાં આવે છે, પછી ત્યાંથી એસએસજીમાં લઈ જવામાં આવે છે. આ કામે મરણ જનાર છે એમના 1.5 વર્ષ પહેલાં આ જાહેરાત આપનાર સાથે પ્રેમ લગ્ન થયેલા હતા. જાહેરાત લઈ અને પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે. પીએમ પેનલથી કરવા માટેની ડૉક્ટર સાથે વાત થઈ છે અને સૂચના પણ આપવામાં આવેલી છે. તપાસમાં જે કાંઈ નીકળશે એ પ્રમાણે આગળની તપાસ કરવામાં આવશે. હા, એમના પરિવારજનોને એટલે કે ભોગ બનનાર છે એમના મમ્મી પપ્પાને ત્યાં એસએસજી પીએમ રૂમ મળ્યો. એમના આક્ષેપો એવા છે કે ભાઈ મારી દીકરીને આ રીતે મારી નાખી છે. પણ હવે એ તપાસનો વિષય છે. પીએમ રિપોર્ટ આવી ગયા પછી અને વિશેરા પણ રિપોર્ટ આવી ગયા પછી
આપણે એક કન્ક્લુઝન ઉપર આવી શકીએ.